સીધા હરેક ઘરની અંદર છોકરા ખાલી કપડા લઈને આવી જાય ને તો કે હવે દિવાળી આવી જશે હવે તો કે હે लेते क्यों देने नहीं ऐसा ही है नहीं ऐसा ही है આવે જ નહીં સાંભળવું જ નથી મારે સાંભળવું જ નથી મારે કેનેડા છે અમેરિકા છે ત્યાં જવું ત્યાં વહી જાય આપણે જવું છે અમેરિકા કેનેડા ત્યાં તો સીધી પુસ હે हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी कैसे हो सब लोग आई होप सब बढ़िया हो गए तो हमारी मस्त मॉर्निंग हो चुकी है और अभी बजे 8 और सब लोग फ्रेश भी हो गए हैं और अभी नाश्ता हमारा बाकी है अभी फिलहाल हम नीचे अभी आए हैं पूजा पाठ भगवान की करके और अभी नाश्ते की तरफ जाएंगे मगर अभी किचन में कुछ मैंने बनाया नहीं है सिर्फ अभी मुझे सबके लिए चाय बनानी है क्योंकि अभी बा ने बोल दिया कि मुझे रोटली नहीं खानी है पेट मतलब भंभोट गया है ऐसा बोलते हैं ना गौढ़ा मैंने बोला कि पेट में भंभोट जो થઈ ગયું છે मन के ममरा हाथ खा मैं ममरा तो खाते चाय रे कि हारू आ गई खाई लेशुं के दीदी અત્યારમાં ફ્રેશ થઈને બેસી ગયા છે દીદીને પહેલાં મળી લઈએ આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છે તબિયત પાણી રેડી ને ઊંઘ થઈ ગઈ ને તો વાંધો નહીં આજ કેવી ગરમી થાય છે આજ તો તેમાંથી થાય છે નાયા રુચિ નાય વિશું તો લાગતું નથી નાયાથી એવું થઈ ગયું હા બફારો જેટલો છે જો ને બાર અત્યારમાં જો એકદમ વાતાવરણ એકદમ છે ને તો જો હજી વાદળા છે ને બફારો છે ઢક જ છે તડકો નથી પવન હચોડો છે ને ફણકું નથી આવતું કપડાં હતા હોય દોરી હોય પણ આ રીતનું વાતાવરણ છે આજનું હવે જોઈ વરસાદ આવે કે ન આવે શું કે શું લાગે લાગે છે આસન શું લાગે છે કાંઈ નહીં કાલ આવ્યો કાંઈ બાઈકો એમને આપણે અહીંયા આવતો જ નથી આખો દી રાહ છે જોઈ પણ આવતો જ નથી ને મહારાષ્ટ્રમાં ત્યાં બધે રેડ એલર્ટ ને યલો એલર્ટ આવ્યું છે અરે ત્યાં એવું છે રાજકોટ સુરત અમદાવાદ ને બધાનું એવું છે સુરતનું જ નથી આવતું સુરત માં આવવું જોઈએ ને કઈ એ જે લોકો જરૂર નથી ત્યાં આવે તો ગરમીમાં ઉકળી જાય કે 15-20 જણા ઉકળી જાય ગરમીમાં એટલી ગરમી છે તો આ તો પંખો શરૂ રાખ્યો મેં જે થવું થાય ભલે અવાજ આમ તેમ આપણે પંખો બંધ નથી કરવો ગરમી એટલી છે ને એટલે કાલની જેવી જ ગરમી છે આજે એ બહુ ગરમી છે જેમાં નાયા નો નાયા થઈ ગયા सही चलो जाइए किचन की तरफ क्योंकि आज किचन में है आकाश अभी चाय बना रहे आपको दिखा देती हूँ चलिए अभी देखिए यहाँ पे अभी चाय बन रही है આ મોર્નિંગ લુક છે આપણો પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ લુક શું કામ છે તમને ખ્યાલ તો આવી જ ગયો ગરમીનો માહોલ છે કાલના દિવસ આપણે આખો દિવસ ગરમી કર્યું અને અત્યારનો પણ રૂટીન એવો છે ખરેખર આ એટમોસ્ફિયર હવે 2-3-4 દિવસથી કહીએ ને તો ઓછો તાપ અને નકરો બફારો હા બાફ જ છે તમે કોઈ પણ જગ્યાએ ઉભા પંખા નીચે તો પણ તમને પરસેવો થવાનો હવે શું કરવું કારણ કે વરસાદ કાલ બપોરના છે ને થોડી વાર છાંટા આવ્યા પછી આપણે એમ થયું હા ચાલ બપોર પછી આવશે પણ આવ્યો જ નહીં એટલે જ ને તો વરસાદની વેઇટ કરીને બેઠા છે વિચારો લગાન મૂવીમાં કેમ બધા વેઇટ કરીને બેઠા કે આવે એટલે મેઘા આમ તો આઝાદ એમ હજી આવતો જ નથી આપણે આટલા દિવસથી વેઇટ કરીએ છીએ કારણ કે બફારો થશે ને તે જ આખા વરસાદ આવશે એવું છે તો એ સારું થશે 1-2 દિવસની અંદર છે આવે તો વધારે સારું કારણ કે અમારે જો ફરવા જવા માટેનું પ્લાનિંગ છે આજે વિશાલભાઈ ને પાયલ ની બંને બેસે છે આવતીકાલે એક્ઝિબિશન છે એટલે સુરતમાં આવે છે પછી જયલો પરમ દિવસે બેસે છે ને હા મંગળવારના દિવસે જયલો બેસે છે એટલે બુધવારના દિવસે પણ આવે છે મજા આવશે બધા ભેગા થશે ને ધબધબાટી બોલવાની છે હમણાં શરૂ થઈ ગયું છે કારણ કે મમ્મી પપ્પા ગામડે ગયા છે એટલે હવે શરૂ લાગે છે પણ હમણાં જો આવી જાય વિશાલ ને પાયલ ને બધા જઈને બધા આવવાના ધબધબાટી હશે અને વિશાલ તો ત્યાં રહેશે ને પાયલ સવારે આવી ઉતરશે એટલે પાયલ ને અમે લોકો આખો દી અહીંયા રહેવાના છે વિશાલ જેમ ફ્રી થશે એ રીતના અહીંયા આવશે એટલે હવે જોઈ કે કાલનું અમારું ટાઈમ ટેબલ શું છે કાલે તો સવારમાંથી આ ટાણે કદાચ પાયલ થતા નશે હવે કારણ કે 8 વાગે ગયા છે લોકો તો કદાચ 6 વાગે લોકો આવી જાય છે અરે બહુ વહેલો પહોંચે છે 5 વાગે તો કાલે આઈ થિંક આ ટાણે તો પાયલ આપણી જોડે છે એક પછી એક કાલે ગુડ મોર્નિંગ થતું હશે બે જોડે બ્લોગ શરૂ કરશે ઓલા કે હું કરું ચાલો નાસ્તો કરી લઈ હા અને સાથે સાથે એ લોકો આવે છે એટલે 1-2 દિવસનું કંઈક બહારનું પ્લાનિંગ કર્યું હા છે કરું છે ફરવા જઈએ અત્યારે જાગવાની કહી દીધી કે તમે પંચગીરી જાઓ મહાબળેશ્વર જાઓ ને એટમોસ્ફિયર બહુ ખૂબ સરસ છે કારણ કે મહારાષ્ટ્રની અંદર જો થોડો પણ વરસાદ ચાલુ થાય ને એટલે ડાંગ અને મહારાષ્ટ્રની જે બ્યુટી છે ને બહુ આપણે ગુજરાતની પણ છે વાત જવા દો ગુજરાતની બ્યુટી પણ એવી છે પણ મહારાષ્ટ્રની અંદર ખૂબ સરસ એમ કારણ કે તમે મોસ્ટલી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોશો ને તો મહારાષ્ટ્રની બહુ જ આવતી હોય છે કારણ કે ત્યાં ટ્રેકિંગ પ્લેસ એટલા છે પછી હિલ સ્ટેશનો એટલા છે અને ઓલરેડી આપણે સાપુતારાથી પછી ક્રોસ કરીએ એટલે બધું જ એવું જ આવી જાય છે
તો એ ટાઈપનું બધું છે એટલે કંઈક પ્લાનિંગ કરીએ કે જો એવા ક્યાં પ્લેસ જાવું ઉપર એમ. પોસિબલ થઈ શકે તો એવા પ્લેસ ઉપર અથવા તો કંઈક બીચ પ્લેસ ઉપર કે જ્યાં એન્જોય કરી શકીએ જ્યાં અમે one night નક્કી stay કરી કર્યું છે શકીએ. એટલે આપણે નામ અનાઉન્સ નથી કરવું પણ અમે Yes. નક્કી કર્યું જ છે એક બીચ અમે મસ્ત ગોતી રાખ્યો છે કે ત્યાં અમે જવાના છે આકાશે જેમ કીધું એમ જો પોસિબલ થાય તો પછી લોનાવાલા ને મહાબલેશ્વર ને એ સાઈડ અમે તમારી ગાડીને પલટાઈ દેશું એવું લાગે તો એ સાઈડ વરસાદ જેવો છે તો બાકીને કોઈ તો મજા ન આવે વરસાદ ના હોય એટલા માટે અને હવે નક્કી કરીએ કાલે લોકો આવે ડ્રાઈવર છે સાહેબ ઉપર ડિપેન્ડ છે સમજ્યા આમાં અને અમારા ડ્રાઈવર સાહેબ છે વિશાલભાઈ હા. એટલે એના ઉપર ડિપેન્ડ છે કે કેટલું હેવી ખેંચી શકે એમ છે લોંગ રૂટ ની અંદર કેટલું ખેંચી શકે એમ છે એના ઉપર ડિપેન્ડ છે કઈ પ્લાન કેવો કરીશું કરીશું. એક બે દિવસની અંદર चलिए चलिए अभी फटाफट सबके लिए चाय बना लेते हैं गर्मा गर्म उसके बाद सब लोग नाश्ता कर लेते हैं और आज तो अभी कुरियर भी करने के लिए भी जाना है यहाँ पे अभी कुरियर यहाँ पे अभी सबका बॉक्स रेडी हो चुके हैं इतने तो अभी आज डालने के लिए भी जाना है थोड़े बहुत मतलब आज डालने के लिए जाना है और आकाश भी अभी बोल रहे थे कि मुझे मेरे जो पैंट बोलते हैं ना जीन्स बोलते हैं वो भी मेरे पास अवेलेबल नहीं है मगर थे अभी वो फिट हो रहे हैं तो वो बोल रहे कि आज मुझे लेने के लिए देना नहीं ऐसा ही है नहीं ऐसा ही है फिट हो रहा है अभी फिट नहीं हो रहा है ऐसा ही है अभी क्या है कि स्टाइल चेंज करना वैसा कुछ नहीं है लेकिन जो पहले पहनते थे ना तो वो नैरो होता था ठीक हाँ है इस तरह से नैरो पहनते थे अब नैरो में इंटरेस्ट है ही नहीं अभी अब तो गर्मी या तो की है स्मार्ट ना। फिट चाहिए स्मार्ट फिट चाहिए या वाइड लेग चाहिए ये भी यही पहनने का है क्योंकि उसमें थोड़ा कंफर्टेबल रहता है और बहुत ही बढ़िया रहता है वो जब ऑफिस का टाइम था ऑफिस में जाते थे तब वो पहनते थे पहनते मीन्स के थे। फॉर्मल टाइप हम नैरो पहनते हो लेकिन अब वो मेरे को जमता ही नहीं है क्योंकि इतनी गर्मी है ना कंफर्टेबल होता ही गर्मी नहीं है की- समझ लो गर्मी का सीजन विंटर आने का टाइम अभी बहुत बाकी है ठीक है तो अभी तो समर चल रहा है उसके बाद मानसून आएगा तो मानसून में भी इतनी गर्मी होती है तो मैंने बोला कोई बात नहीं चलो चेंज ही कर देते वो बहुत ही अच्छा है वाइड लेग पहनेंगे या स्मार्ट फिट पहनेंगे और वो भी अच्छा रहता है कंफर्टेबल रहता है इसीलिए और मुझे एक बात बोलनी थी आकाश को मतलब सब मतलब पैंट जीन्स का मतलब जो भी बोलते उसको बहुत नॉलेज होता है उसके ये पैंट को ये बोलती है ये पैंट को ये बोलते ये जीन्स को ये बोलते मुझे उस बात का नॉलेज ही नहीं है मैं हम दोनों साथ में जाते हैं ना शॉपिंग करने के लिए तो मुझे बोलते ये पैंट पहनना ये जीन्स लेना उसको ये बोलते हैं मुझे पता ही नहीं है उसको क्या बोलते हैं क्योंकि मुझे सबसे ज्यादा एक तो स्मार्ट फिट और स्ट्रेट फिट ये दोनों पैंट बहुत ही अच्छा लगता है क्योंकि उसका जो पहना हुआ फर्मा है ना बहुत ही बढ़िया लगता है एकदम स्ट्रेट होता है और ऊपर से हमने शर्ट कोई भी पहना हो कोई भी टी शर्ट वियर किया हो वो बहुत अच्छा लगता है तो अभी नाश्ता कर लेते हैं और काम वाम निपटाएंगे दोपहर के खाने के बाद मैंने बोला है कि दोपहर के खाने के बाद तुरंत हम जाएंगे तो वो बोल रहे थे कि सिटी है ना वहाँ पे जाना है तो बहुत में यहाँ से दूर हो जाता है तो वापस घर पे आके खाना भी बनाना होता है और ये कुरियर भी अभी डालने के लिए जाना है गोटला दी गया जो बात તમારા છે જ મસલ તમારા મસલ છે જ ये कहीं गोटला दी गया तो अभी यहाँ पे सब लोग अभी खाने के लिए बैठ गए पहला बा को हमने बिठा दिया था इसलिए अभी तो अब आकाश को मिलते हैं। आकाश क्या हाल चाल है अभी हाल चाल बहुत खराब है બહુ ખરાબ છે ને ગરમી છે ને હેરાન કરી દીધા બધા નહીં આકાશ एक जरूर पंखा हम बैठा रहे એ પંખામાં બેઠા રહે ને પંખા ને ડોકે ફિટ કરી દે એવું થાય છે ले जाओ पड़े उधर હા હા ડોકે ફિટ કરી દે ને તો પવન એકદર એવા કરે એવું થાય આમ જો કેરી બેરી આમ કેવી લાગે છે કેરી અત્યારે સિટીમાં જઈને આવ્યો ને હમ મોઢા ઉપર ધૂળ નકરી અને ગરમી હમ વિચારો આમાં શું થાય હાલત ખરેખર એમ થઈ ગયું કે આજે ગુજરાત સ્ટેટની બહાર ગયા છે ક્યાં જાવું છે? જે જિલ્લામાં છે ને ઓલા જે રાજ્યમાં અત્યારે વરસાદ હોય ને હા મુંબઈ મહારાષ્ટ્ર બાજુ બરોબર છે વરસાદ હોય ને તો એકાદ દીદી ન્યા વયા જાય એમ નહીં અગર કેનેડા છે અમેરિકા છે ત્યાં જવું ત્યાં વહી જાય આપણે જવું છે અમેરિકા કેનેડા ત્યાં તો કઈ દૂર જ ન આવે તો ફેરી ઠંડી થઈ જાય હા હા તો આપણે જઈએ બીજું શું ત્યાં આવે જ નહીં ધૂળ જ ન આવે એક પ્રકારની હજળ સમજાણું ત્યાં તો ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અમેરિકા કેનેડા જ્યાં જઈને આપણે અમને આપણે સબસ્ક્રાઈબર ઘણા તેડા આવે છે અમેરિકા ને આવો ફરવા કેનેડા ને એમ તેડાવે છે પણ એ અહીંયા જેવી મજા થોડી ન્યા છે હા નહીં તો પછી હું બહુ ધૂળ ઉડે છે ને એટલે ગોળ તો એટલે ઉડે છે સુરતમાં છે ને ગમે ને જો ને ગમે એ ખૂણો કાચરો હોય હા બધે અત્યારે સાઈડો ચાલુ હોય બરોબર બહુ, હવે બહુ સાઈડો જ. ચાલુ હોય ને એટલે એના લીધેથી છે ને કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય એટલે એના લીધેથી શું થાય કે ધૂળ બધે ઉડ્યા જ કરે એટલી ઉડ્યા કરે. રિયલી સાચી વાત છે નકર આપણે કે સ્વચ્છ ભારત આપણો નંબર આવે પહેલો નંબર આવે છે પણ ખબર નહીં હોય કઈ રીતે આવતો હોય કારણ કે આંખું તો ખુલ્લી ન રહે હવે તો હમણાં એવું થઈ ગયું છે ચશ્મા મને અવોઇડ કર્યા છે ને તમે ચશ્મા વગર હાલી જાય છે મારે ગરમી લીધે ચશ્મા નથી પહેરી હતી બહુ એટલે બહુ ગરમી છે એટલા માટે તો પછી ચશ્મા ઘરે ઘરે પડ્યા હોય ને ગાડી પર જાઓ ને રિયલી તમને નહીં ખ્યાલ હોય તો મારે એક આમ જ હોય ને કાંટાની પાછા આમ બેસી ગયું હોય મારી આગળ રોડ ઉપર ખુલ્લી રહેતી જ નથી એટલી ધૂળ હોય ને કાંકરી ઝીણીને આંખમાં પડે કચરું આકાશને આકાશ તમે પડે છે
આકાર કે ચશ્મા પહેલા થોડું ઓછું પડે કે મેં ચશ્મા ઘરે પડ્યા રહે નકર હું એવું કરું કે બાઇકમાં બેસીને જાઉં એટલે ચશ્મા પહેરીને જ જાઉં એટલે વાંધો ન કાંઈકમાં કાંઈ કચરો ન પડે કહેવામાં આવે કે સુરત આપણે સ્વચ્છતામાં પહેલો નંબર છે આમ ચોખ્ખાઈ છે ખરા પણ આ ધૂળ એટલી છે ને કે આપણે આંખમાં એટલી પડે એનો પૂછો વાત ને બધા કેરી હવે લપટવા મળ્યા છે આમ જો દીદી બીજા કેરી ખાવ છો ને ભાઈ પેલા મને ખાજો ભાઈ અને કેરી આજનો બ્લોગ તમે જુઓ છો ને હા તો શું મિસ્ટેક છે ને તમે આજના બ્લોગમાં શોધજો મીન્સ કે અત્યારે હું બોલી રહ્યો છું ને એમાં પણ તમને શું મિસ્ટેક લાગે છે ને તમે શોધી અને મેસેજ કરજો બરોબર છે મિસ્ટેકની વાત કરે છે એ મતલબ અઠવાડિયું થઈ ગયું છે કે 10 દિવસ અરે મહિના જેવું થવાય એવું મારું really. જીવન એક પ્રોબ્લેમ હતી આકાશને વારંવાર પ્રોબ્લેમ આવતી હતી પણ એ પછી એને અવોઇડ કરી તો એને અમુક ટાઈમ એને યાદ નહોતું અમુક ટાઈમ મને કોઈ યાદ notice જ નહોતું. નથી કર્યું. એને કોઈ નોટિસ જ નથી કર્યું એના ચહેરા ઉપર જ છે એ તમે ખાલી હિન્ટ આપી દો કે એના ચહેરા ઉપર જ છે જે છે એ કમી છે એક વસ્તુની એના ચહેરા ઉપર એટલે એ બધા તમે નોટિસ કરીને કે શું કમી છે એ તો અમને થોડાક ટાઈમ પછી યાદ આવ્યું હજી અમને યાદ જ છે પણ કોઈ કહેતું જ નથી એટલે અમે કંઈ આગળ કંઈ વધતા નથી બાબતમાં નહીં આકાશ મને કાલે ક્યારે યાદ આવ્યું કે કાલે હું જામનો આ બેઠો હતો ને બાજુ પૂરણ્યા ત્યાં મમ્મીએ મને કીધું મને કહે કે આકાશભાઈ કે આ ભૂલ છે મેં કીધું, તમને દેખાડી કે આ જેને ખબર હોય કમેન્ટ કરજો અને જો આપણે શાક ને રોટલી ની કેરી મસ્ત ખવાય છે હજી અડધી ખવાણી છે પણ મેં તો હવે આકાશ આપણે આવ્યા છે થાક્યા હતા મેં તો આપણે શૂટ કરી લઈએ હવે બેસી જઈએ જમવા માટે જમવામાં છે બેસી લામ તો આ દોઢ રોટલી ખવાઈ ગઈ હા આ બીજી રોટલી છે મારા જે અડધી રોટલી જ ખવાણી છે અહીંયા એટલે કહું છું હવે તમે જમવા માટે જ હા બેસી એમ જાઓ. જમી લે હાલો ને અમારે તો ચાલુ પછી છે. જો વાત દોઢ થવા આવ્યો હજી તો આપણે જમશું કામ કરીને પછી તમારે શોપિંગ કરવા જવું છે જે આપણે મને તમે કહેજો ને મારો આઈડિયા કેવો લાગે અમેરિકા કેનેડા જવાનો હા પાકું હા એમ વિચારીએ તો. હા એમ હવે જમી લઈ टाटा पर ना जमी लई હવે तो अभी बजे 4:45 और मैं और आकाश अभी रेडी हो चुके हैं सारा सामान लेकर अभी पार्सल लेकर अभी जा रहे हैं और बीच में थोड़ा ऑर्डर आ गया तो सब मतलब पैकिंग कर रहे थे इसलिए थोड़ा टाइम लग गया है यहाँ पे बैग पैक हो गई और एक यहाँ पे है दो ये बड़े वाले है और ये मैं छोटे छोटे पैक कर दिए हैं और अभी यहाँ पे आकाश अभी रेडी हो रहे हैं आकाश जी चलो ना अभी कितनी देर है अभी મૂછનો વળ ચડાવો છો મશીનના વળો ચડાવ્યા છે કાલ કટિંગ થઈ જવાની છે કાંઈ વાંધો નહીં તમતાર મારે હેર કટિંગ કરાવવા છે તો કાંઈ વાંધો નહીં કાલે તું ને પાયલ કાલે આવી જાય છે બરોબર છે તો તું ને પાયલ કાલે તમારું હેર કટિંગ કરવા જાવ કાલે હું મારું ગ્રૂમિંગ કરાવ્યો એટલે પરમ કારણ દિવસ કે- માટે થઈ જાય રેડી યસ કારણ કે હમણાં કટિંગ કરે ને પણ તો એટલી ગરમી છે ને તેમ થાય કે નહીં હજી કટિંગ કરાવી નાખું આકાશને એમ તો આકાશ એટલે બોયકટ કરી નાખું કારણ કે હું સાસુ મળતી હતી ને ત્યારે જ મારા બોયકટ હેર હતા પણ એટલા મસ્ત લાગતા હતા ને પણ એક સર હતા મારે ખીજાણા અમને એ પેલા તો 2 છોકરીને બોયકટ હતા એટલા તો સર કહે કે જેને બોયકટ હોય ને ઊભા થાવ તમને મેં કીધું શું કામ હશે પછી ઊભા થઈને સર ખીજાણા કે તમે છોકરા છો એ કે બોયકટ વાળા રાખો છો ને આમ ને તેમ ને પછી ત્યાંથી શરૂ કર્યું હેર લોંગ કરવાના પછી લોંગ હેરનો તો બહુ શોખ હતો મારા કમર નીચેના હેર હતા પણ પછી અમુક એટલા ટાઈમ બધા થાય લાંબા ને હતા. યસ એટલા લોંગ હતા વાહ મારે ભાઈ વાહ સરસ તો બહુ સરસ કહેવાય પણ લાંબા હવે તો એટલી ગરમી થાય ને તો મારા જેવો વાળ પેક જ આ જોઈએ છે ઈ નથી ગમતા હા એમ થાય કે બોયકટ કરી નાખો તો ખુલ્લા ને ખુલ્લા રહે એવું થાય બહુ જ એટલે ગરમી થાય એટલે અને વાગ્યા છે અત્યારે 4:45 અને હું વિરાલી જઈ રહ્યા છીએ કુરિયર પેકિંગ માટેથી અને સાથે અહીંયા જો આ પાસ્તા આપણે રેડી કરી દીધા છે હવે પાસ્તા શા માટે ને હું તમને પહેલા કહું બીકોઝ કે એક કુકિંગ વેર પ્રોડક્ટનું શૂટ હતું તો એ શૂટ કમ્પ્લીટ કર્યું એટલે એમની અંદર પાસ્તા કમ્પલસરી હતા બનાવવા Yes. હવે પાસ્તાની અત્યારે ક્વોન્ટિટી તો બનાવી બરોબર છે કારણ કે એમની અંદર દેખાવું પણ જોઈએ ને હા, બાઉલ ભરીને તો આ કરવા બાઉલ પડે. ભરીને બનાવ્યા બરોબર પછી પાસ્તા તો બનાવી લીધા પછી મેં થોડા ટેસ્ટ કર્યા થોડા બાએ ખાધા મેં ખાધા. હા વિરાલીએ દીદી માટે ખાધા. મૂકી દીધા હા, ટાંકીને. દીદી માટે જાકુ માટે થોડા રાખ્યા બરોબર છે પછી કીધું થોડાક વધ્યા છે ને એમાં થયું સવારમાં હું વિરાલી ગયા ને અહીંયા સોસાયટીએ તો ત્યાં પેલું કંઈક કામ માટેથી આવ્યા છે મજૂરો એટલે એના બચ્ચાઓને બધા ત્યાં રમતા હતા કેનાલ રોડે ને હા, કેનાલ હા રોડ. I તો know, તરત I મને know. યાદ આવ્યું મેં કીધું વિરાલી કીધું મેં એક કામ કરી એમના માટે પેક કરી દે ગરમા ગરમ છે બચ્ચાઓ મેં કીધું અત્યારે ખાશે મજા આવશે હા લોકોને. હા એટલે મેં ચલો ફટાફટ એની માટે પેક કરી દીધા છે અત્યારે એની સાથે એની માટે અત્યારે લઈ જઈએ Yes, એ ચલો. એન્જોય કરે ને પાસ્તાને એને પાસ્તા આપી દઈએ અને કુરિયર વાળા ભાઈને કુરિયર આપી દઈએ ને પછી તમારા જીન્સ લેવા આપણે જવાનું છે Yes. એકચ્યુઅલીમાં ટાઈમ મળ્યો છે અત્યારે 4:45 અમને નીકળવાનો એકચ્યુઅલીમાં એવું કારણ કે આ થોડીક હતી ને એડ કરો એટલે 1 કલાક 1.5 કલાક તો મતલબ 2 કલાક સોરી 2 કલાક નીકળી ગયા એના માટે એટલે થોડું મોડું થઈ ગયું આઈ આપણે. થિંક હજુ તો શૂટ મીન્સ કે એડ શૂટ છે બટ હજુ અપ્રુવલમાં જશે ત્યાંથી પાસ થાય ત્યાર પછી અમે બ્લોગની અંદર શેર કરીશું Yes. બટ હા ઇન ફ્યુચર કોઈ પણ ટાઈપની પ્રોડક્ટ હશે ને જે તમારા રિલેટેડ તમારે કામમાં આવી શકે ને એવી જ પ્રોડક્ટનું અમે શૂટ કરવાના છીએ શું કામ કે અત્યારે જે પ્રોડક્ટ છે ને ખૂબ સરસ છે બહુ મેં સરસ જોઈ છે. અને બધી રીતના એમનું જોયું ને પછી વિરાલે મેં કીધું જો ખરેખર મેં કીધું લગ્નની અંદર આપણે બધા છોકરીઓ મેં કીધું ઇવન તું પણ આવી ગઈ બરોબર તો આપણે મેં કીધું સ્ટીલના એવા વાસણો લેતા હોઈએ એના કરતા મેં કીધું માર્કેટની અંદર અમુક એવી કંપનીઓ છે કે જે થોડા અલગ ટાઈપના વાસણો બનાવે છે તો મેં કીધું એ યુઝ કરીએ સારું પડે કારણ કે આ વાસણને અમે બધી રીતે બધું જ ખૂબ સરસ છે અને લાસ્ટમાં તો
કે તમે કોઈ પણ ટાઈપની વસ્તુ બનાવી એની અંદર છે ને તેલ રહે જ નહીં. મેં આ એન્ટિક ચીપસી વસ્તુ છે, જગ્યાએ. હા એકદમ તરત જ નીકળે, મીન્સ કે તમારે હાથ ફેરવો ને તો પણ નીકળી જાય એકદમ. તો એ ટાઈપની વસ્તુ એટલે મેં કીધું સારું કે બધાને પ્રિફર કરવી જોઈએ. Yes. તો પોતાના ઘરમાંથી મગવી શકે, બધી જ વસ્તુઓ બની શકે, શાક, પુલાવ, બિરયાની, પાસ્તા, મેગી બધું બધું જ મસ્ત બની બને શકે એમાં, હા. એટલે થોડાક દિવસની અંદર આપણે શેર કરીશું બ્લોગ ની અંદર. ઓકે, તો ચલો હવે કન્ટિન્યુ આપણે જઈએ. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 9 અને હું ને વિરાલી પહોંચી ગયા છીએ ઘરે. ઘરે પહોંચી ગયા અને લેટ થયું આજે બહુ બધું. શું કામ કે અમે સમજો ને કે 5, 5:30 પહોંચ્યા હતા, ત્યાંથી કુરિયર ને બધું કર્યું. ત્યાર પછી ત્યાંથી નીકળ્યા અને મારા કપડાની શોપિંગ કરી. પણ બહુ બધી શોપિંગ કરી લીધી છે, આમ જુઓ તમે, મસ્ત મજાની. કેટલી બધી કરી છે વિરાલી? હે, નો પૂછો એટલી વાત. આ થેલી ખાલી તમને નાની દેખાય છે. 3 પછી 4 ને 5 અને હજી કંઈક બાકી એક રહી ઓરેન્જ ટી ગયું છે. શર્ટ 6 અને એક પેન્ટ આપ્યું છે. હા 7 ખાલી આટલું જ લીધું છે. આવી જાય હે, શ્રાવણ મહિનો આવી જાય એટલે કપડાં હું કહું છું નહીં પણ ખરેખર ના ઇન્સાફી. હું કહું છું ને, હજુ ખાલી મેં આપણા કપડાં લીધા છે. આ હરેક ઘરની અંદર હોય, છોકરાઓ ખાલી કપડાં લઈને આવે, આવી જાય ને તો કે હવે દિવાળી આવી જશે ને, હવે તો કે હે મેં ખાલી શ્રાવણ મહિનો જ કીધો છે એટલે 6, 7 2 મહિના શ્રાવણ મહિનાની શરૂઆતમાં 7 8 આવી જાય તો વહેલી છે એવું છે. એટલે બે જ આઠમ મહિના આવી છે જાય, ખાલી. આઠમ આવી જાય, તહેવાર તો આપણે યાદ કરાવી દે અને ઈ લઈને આવ્યો હોય ને. હા, અને તમે લઈને આવ્યો હોય તો તમને કોઈ એવો સવાલ કરે, હજી સુધી છોકરીઓને કોઈ સવાલ નહીં કર્યો પણ આવે જ નહીં. સાંભળવું જ નથી મારે, સાંભળવું જ નથી મારે. એને સાંભળવું જ નથી. મેં તમને ખાલી 2 મહિના જ કીધા. હા. 2 મહિના કીધા એમાંય તો આખો દિવસ ઘરે હોય. એમાં અત્યારે ગરમીનો માહોલ છે, વરસાદનો માહોલ છે. એમાં એટલે ઈ કપડાં પહેરીને તું ક્યાંય ન જવાનો. તું 2 દિવસ જ પહેરવાનો. ત્રીજા દી કપડાં પડ્યા જ રહેવાના. હું રોજ નવા પહેરું, હું રોજ પહેરીશ, એમાં શું થઈ ગયું? પહેરે જ નહીં ને હું તને કહે પણ એ કે બધું મારા મનમાં લાગે નથી કે આ નવા કપડાં પહેરીને આખો દી બેસજે. હા તો કાલ બે ચાખો દે હવે લાઈટ હોય બબે પંખા તો બાંડિયા ચડ્ડા આ પહેરી એમ એટલે એમ નહીં, પણ ખરેખર એમ જો આવી જાય બે ભલે આવી જાય પણ ખરેખર તું વિચારી લે કે આવો શબ્દ છોકરીઓ કપડાં લઈને આવે ત્યારે ઘરની અંદર ન આવે, ઘરની અંદર કહેવામાં આવે જ નહીં. ના ખોટું જ છે, આ બધા મારી સામે બાધે છે, બાકી ખરેખર છે કે જ નહીં. એટલે લોકો નો કે ભાઈ કે અમને મારા માવું કહેતા જ હોય. એટલે તો હરેક મા બાપ કે આવે ને કપડા એટલે મમ્મી અમને મમ્મી કે હા, એમ. ટોપી એટલે જ તો અમને હવે કપડાં ભાઈ કપડા લીધા તમે આયા નહીં, હું આયા જાઉં ને તો મમ્મી અમને ફોન કપડા બીજા ન નાખતી, મમ્મી મને ત્યાંથી ફોન કરે બધું. છોકરાને ટેવ શું હોય, ગમે એવું હોય તો શોખ હોય કપડા લીધા કરી આપણે નથી નવાય એટલે મને ત્યાંથી ફોન કરે કપડા પછી ઓછા ન જઈએ. बहस बहुत भाई बड़ी बहन के बहस बीच हो में गई. भाई बहस तो हो गई लेकिन विराली को अभी थोड़ी बहुत प्रॉब्लम हो गई है. वो क्या है विराली से, आप विराली के मुंह से सुनिए. विराली हुआ क्या अभी, अब बताइए सभी को. यहाँ पे पेट में इतनी जगह पे मैं अभी जल गई हूँ तो अभी बहुत अभी जलन हो रही है यहाँ पे. और जलन किस चीज से हुई वो पहले बताओ. मैं भाकरी बना रही थी और आपका तो कॉल चल रहा था वहाँ पे तो हाँ. भाकरी बन रही थी तो हमारे पाटले ना ऊंची है तो उसके ऊपर मैंने भाकरी रखी, फुली थी वो तो रखी, उसकी साइड में से हवा निकली सीधी. हवा के वराल निकली हाँ, ये. सीधी फुस. पूरी मैं टी-शर्ट ही ना एकदम હે? ભાખરી ફૂલેલી હતી ને હા. એટલે નીચે ઉતારી એટલે એમાં સાઈડમાંથી જરીક પડી ગઈ ઓલી કોપટી નીકળી ગઈ. હા કે હવા સીધી નીકળી એમ ને, વરાળ સીધી ન્યા નેટ જાય. છે મારે નેટ છે હા. એટલે ટી-શર્ટ હોત ને તમારે જરાક નો માનો ફરફરો તેર પડી ગયો આટલું તો લાલ થઈ ગયું. અરે અરે બહુ બળદ છે ત્યારે. નહીંતર ઉનાળા ગરમીમાં હાથે હોય ને તો વાંધો ન આવે પણ પેટે છે એટલે વધારે કેવડે ગરમીમાં. तो कोई बात नहीं, सोप्रो माइसिल अभी लगाओ तो उसका थोड़ा ठीक हो जाए. नहीं तो हमारा ये पड़ा हुआ है एलोवेरा जेल, उसे लगाओ, एलोवेरा से भी ठीक हो जाएगा, है ना. अभी खाने के लिए बैठ हाँ अभी खाने के लिए बैठने, क्योंकि देर इसीलिए हो गई थी, हम तो वैसे घर पे पहुंच गए थे 8 बजे और 8 बजे के बाद विराली अभी रसोई कर रही थी और थोड़ा बहुत मुझे आज का काम था क्योंकि यार 2 दिन से सही में मैं सभी लोगों को बता तो रहा हूँ कि आप लोगों को वर्क फ्रॉम होम के रिगार्डिंग इन्फॉर्मेशन चाहिए तो मुझे व्हाट्सअप पर मैसेज कीजिए. लेकिन 2 दिन से जो हमारी इंस्टाग्राम की रील एक तरह से सोचे ना तो सुख भी है मतलब खुशी का माहौल भी है और एक तरह से दुख का माहौल भी है. क्यों? क्योंकि हमारी रील्स वायरल हुई है तो उस वजह से क्या है कि काफ़ी सारे लोगों को इंक्वायरीज आने लगी. ठीक है, इंक्वायरी आने की वजह से व्हाट्सअप पर क्या हुआ कि सभी लोग एक टाइप के मैसेजेस करते हैं तो व्हाट्सअप 2 बार बैन हो गया. तो आज के दिन में तो इतनी चिंता हो रही थी कि क्योंकि हमने सभी के साथ हमारा नंबर शेयर किया हुआ है तो काफ़ी सब्सक्राइबरों ने हमारा नंबर ऑलरेडी सेव कर लिया है. ठीक है, हमने भी उसका नंबर सेव कर लिया है. तो अब नंबर में प्रॉब्लम हो गई ना व्हाट्सअप पर तो बहुत ही बढ़िया दिक्कत हो जाएगी. तो आज के दिन में मैंने किसी को रिप्लाई नहीं किया. काफ़ी लोग ऐसे भी बोल रहे थे आप लोग ये हो वो हो, आप लोग रिप्लाई नहीं कर दो. मैंने बोला कोई बात नहीं, एक दिन पेशेंस रख लो, आपको सभी को आंसर मिलेगा. 2 या 4 दिन में सभी को आंसर मिलेगा, लेकिन आपको पेशेंस रखना है थोड़ा बहुत. क्योंकि व्हाट्सअप अगर चला गया, ठीक है, व्हाट्सअप नंबर बैन हो गया तो सब वहाँ से हट जाएगा, दूसरा नंबर हमें चेंज करना पड़ेगा. तो वो करना नहीं है, तो इस वजह से मैंने पेशेंस रखा आज के दिन में
लेकिन फिर उसके बाद जो प्रोसीजर थी वो अभी मैंने फिनिश की। अभी यहाँ पर विराली अभी बोल रही थी कि मेरे को जलन हो रही है, तो सब आप सभी के साथ मैंने अभी बात शेयर की कि ऐसा कुछ अभी हो रहा था। Yes. और साथ ही में सिर्फ सेव टमाटर का सब्जी है, भाखरी है। आखिरी है ना, हाँ ठीक, नहीं है। ये सूप नहीं और पायल को फोन कर दिया विराली? कर दिया। है क्या? मैंने बोला कि सुबह तुम आओगी ना तब तो लाइट चली जाएंगी, आई थिंक हाँ। 8 बजे से 3 बजे लाइट 3 बजे आने वाली है। और मैंने बोला अभी से तू एडिट करने के लिए बैठ जा, लेकिन अभी मैं बस में बैठी हूँ ना, अभी सुबह में सीधा आए ना तो वीडियो अपलोड ही कर दो, हाँ, मैंने बोला ऐसे क्योंकि ही। लाइट नहीं होगी तो शाम तक वो दिक्कत हो जाएगी ना। कल हम जाने वाले सलून में सलून में વાહ ભાઈ વાહ, હેર કટિંગ કરાવવા માટે તેમને બોયકટ કરાઈને જાવું. બોયકટ કરાવવા છે તો આપણે ફેમિલી જોઈએ શું કહે છે બધા, હે ને વિરાલી? બોયકટ વાળ કરાવીને આવે તો હે ને એ આવે પછી બધા કે કેવો ક્લુક લાગે છે, ખ્યાલ આવે તો પછી, હે ને? જોઈએ. સારું, ચલો તમે બેસી જઈએ. હે થોડુંક પછી બોડીને રંધો મારવા. એવું હોત તો સારું હોત. સારું હોત તો તો દુનિયામાં કોઈ તો મને કહેવાય એમ કે ખીચડ આવે ને એમ કે ખાંડા રંધો મારવી દેવાય. એવું હોત તો દુનિયામાં કોઈ છે ને જાડું જ ન હોત, બધાય મીડિયમ બોડી વાળા હોત. પણ એવું ન હોત ને તો લોકો અહીંયા છે ને ઓલા બેચ ના લગાડે કે તમારે વજન ઘટાડવું છે કે ઓછું વધારવું છે કે ઘટાડવું છે, हाँ। तो એવા બેચ જ ન લાગે લાગે ન લાગે. तो इसी मस्ती और मजाक के साथ आज का व्लॉग एंड करते हैं। कल से धमाकेदार व्लॉग आने वाला है, क्योंकि 2 लोग और जुड़ रहे हैं और उसके साथ जयला परम दिन आने वाला है ना? जयला परम દિવસે આવે છે જાગુ, हाँ काले ने जयला परम દિવસે આવે છે એટલે तो सभी लोग जुड़ने वाले और बहुत ही बढ़िया सबने प्लानिंग किया हुआ है, तो इसीलिए ये सब शॉपिंग करने के लिए गए थे आप स्पेशली। तो चलिए फिर कल मिलते हैं एक नए ब्लॉग के साथ, तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामिनारायण और गुड नाइट।